હેલો, ગુડ આફ્ટરનૂન ઓલ. આજે આપણે એક જાદુઈ ટેબલ શીખવાના છીએ. અત્યાર સુધીને રટ્ટા મારીને તો બધા ટેબલ શીખે છે, પણ આમ છતાંય ભૂલ પડી જાય છે અને ખાસ કરીને ઉતાવળે ક્યારેક ગણતરી કરતા હોય અને મિસ્ટેક બહુ થઈ જતી હોય તો આપણે વૈદિક ગણિતની અંદર આજે ટેબલ શીખશું. હવે આ ટેબલ આપણે 1 થી 99 સુધીના આજે શીખશી. બાકી 1000 સુધીથી વધારે પણ આપણે ગણતરી કરી શકીએ. જો સૌ પ્રથમ તો આપણે વૈદિક ગણિતની અંદર કોઈ પણ રકમનો 11 સાથે ગુણાકાર શીખ્યા. પછી લેવલ 1 પ્રમાણે એકાધિકે ન, એક કરતા વધારે, એને અનુરૂપ આપણે ગુણાકાર શીખી ગયા. એ પછી આપણે લીટો ગુણ્યા લીટોની રીતે પણ ગુણાકાર શીખી ગયા. પછી સંખ્યાના વર્ગ કરતા શીખી ગયા અને ન્યૂનવાળા એકાધીન ન્યૂન એ આપણે પણ શીખી ગયા. 999 999 9999 તો એના ગુણાકાર કેટલા ઈઝી થાય છે. હવે આજે હું તમને એક ટેબલની જાદુઈ મેથડ શીખવાડવાની છું. આપણે ઓનલાઈન લેક્ચરની અંદર બધાને શીખવાડ્યું જ છે, એમ છતાંય જો કોઈને એ લાઈવ લેક્ચરમાં ન સમજાણું હોય તો ખાસ આ વિડીયો જોઈ લેજો. 1 થી 99 ના ટેબલમાં હવે તમને કોક એમ કે 67 ગુણ્યા 9 કરો, 67 મલ્ટીપ્લાય 9. હવે આપણને અઘરું લાગે પણ ઈઝી કરી દઉં. જુઓ, હું આ ઈઝીલી લખી શકીશ. 603. હવે તમને એમ થાય કે 78 ગુણ્યા 5 ઈઝીલી કરી શકીએ. રાઈટ? હવે તમને એમ થાય કે આ બધા જ જવાબ આટલા ફટાફટ કઈ રીતે આપી શકાય? તો શું તમને બધાય ટેબલ આવડે છે? હવે જમ્બલ ટેબલ કોક આપણને એક્ઝામની અંદર આપ્યા હોય તો આપણે વગર ગુણાકાર કરી શકીએ, અને કદાચ ગુણાકારની રીત કરી હોય એમ છતાંય આપણે આપણી જાતે ટ્રીકથી જોઈ શકીએ કે આપણો એ સમ છે એ સાચો છે કે ખોટો. તો આજે હું તમને એક એક્ઝામ્પલ શીખવાડું છું. એ છે ટેબલ 23 નું. જરાય અઘરું નથી. 23 છે તો એમાં પહેલા 2 આવે, પછી 3 આવે અને પછી એ સાથે મળીને થાય 23. સમજાઈ ગયું? તો આપણે પહેલા સૌપ્રથમ ટેબલ ઓફ 23 માં ટેબલ ઓફ 23, તો અહીંયા આપણે પહેલા ટેબલ ઓફ 2 લખશું. રાઈટ? પછી 20 સુધી ટેબલ આવડે, 23 સુધી નથી આવડતા તો કાંઈ વાંધો નહીં, 2 અને 3 નો તો આવડે છે. તો અહીંયા ટેબલ ઓફ 3. જો સ્ટુડન્ટ જરા પણ નિરાશ થવાની જરૂર નથી. આપણને 10 સુધીના ટેબલ આવડે ને તો બીજા તો આપણને ટીચર એમને શીખવાડી દેશે, પણ અત્યારના બાળકોને 10 સુધી પણ ભૂલ પડે છે. જો 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2 4 ઝા 8, 2 5 ઝા 10, 2 6 ઝા 12, 2 7 ઝા 14, 2 8 ઝા 16, 2 9 ઝા 18, 2 10 ઝા 20. આ થઈ ગયો આપણો 2 નો ટેબલ. હવે આપણે અહીંયા 3 નો ટેબલ લખીએ. 3 1 ઝા 3, 3 2 ઝા 6, 3 3 ઝા 9, 3 4 ઝા 12, 3 5 ઝા 15, 3 6 ઝા 18, 3 7 ઝા 21, 3 8 ઝા 24, 3 9 ઝા 27 અને 3 10 ઝા 30. સિમ્પલ.
હવે આપણે લખી નાખ્યો આ 3 નો ટેબલ. હવે 23 નો ટેબલ આપણા માટે સાવ ઈઝી થઈ જાય. 4 અહીંયા 2 નો ટેબલ, અહીં 3 નો લખવાનો. 4 6 6 9. હવે જો આવું આવે ને તો એમાંથી આપણે આ 2 જ લખવાનો ખાલી અહીંયા, રાઈટ. આને આપણે પ્લસ કરી દઈશું. 8 પ્લસ 1 એટલે 9. 10 પ્લસ 1 5 તો લખી જ દેવાનો. 10 પ્લસ 1 એટલે 11. હવે 8 તો અહીંયાથી આપણે લખી જ દેવાનું. પ્લસ 12 પ્લસ 1 એટલે 13. 14 પ્લસ 2 એટલે 16. 16 પ્લસ 2 એટલે 18. 18 પ્લસ 2 એટલે 20. 20 પ્લસ 3 એટલે 23. અને યુનિટ ડિજિટ એકમનો અંક તો એઝ પર ઇટ લખી જ દેવાનો અહીંયા. જુઓ હવે આ થઈ ગયો 23 નો ટેબલ. 23 1 ઝા 23, 22 23 1 ઝા 23, 23 2 ઝા 46, 23 3 ઝા 69, 23 4 ઝા 92, 23 5 ઝા 115, 23 6 ઝા 138, 23 7 ઝા 161, 23 8 ઝા 184, 23 9 ઝા 207, 23 10 ઝા 230. તો એકદમ ઈઝી વે થી આપણે આ રીતે ટેબલ શીખી શકીએ. જો આ 23 નો ટેબલ થઈ ગયો. હવે આવી જ રીતે